તો જય મુરલીધર મિત્રો, જય માં મોગલ. કેમ છો બધા? મજામાં? તો હું છું પ્રવીણ કરમુલ, લઈને આવી ગયો છું તમારા માટે નવો વ્લોગ. ને આજનો વ્લોગ આપણે જઈશું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, જ્યારે આજે એક મોટો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે, જ્યાં 37,000 થી પણ વધુ આહિરાણીઓ ભેળી મળી અને એક મહારાસ રમશે. અને આજનો બ્લોગ આખો તમને ન્યાનો એમની વ્યવસ્થા અને કઈ રીતના હોય છે અને કઈ રીતના છે એને મેન એન્ટ્રી જ્યાંથી થાય ત્યાંથી લઈ અને તમને એમનું મેદાન બધું આગળ બતાવતો રહીશ. અને આજનો બ્લોગ આખો આપણે એના માટે બનાવવાનો છે, તો જો અને આગળ જોતા રહેજો. ત્યાંની વ્યવસ્થા અને મહારાસ જેટલું બનશે એટલું તમને બતાવવાની કોશિશ કરી. તો આજનો વિડીયો આપણે દ્વારકા આપણે રૂકમણી મંદિર છે એમની સામે જે આપણે મહારાષ્ટ્રનો આજે મોટો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે, તો ત્યાંનો વિડીયો છે. તો આખો વિડીયો જોજો. તો ચાલો શરૂઆત કરીએ. આપણે ઘરેથી હાલતા થઈએ છીએ અને ત્યાંનો આખો વિડીયો આપણે રિકવર કરશું. તો મળીએ આપણે દ્વારકા જઈ અને બાય. તો જય મુરલીધર મિત્રો, જય માં મોગલ. જો આપણી સાથે કોણ છે? લક્ષ્મણભાઈ ખૂટી. જય મુરલીધર. કેમ છે લક્ષ્મણભાઈ? મજા? તો મિત્રો જો લક્ષ્મણભાઈ ખૂટી આપણી સાથે છે બ્લોગમાં. અને આજે આપણે અહીંયા દ્વારકા મહારાષ્ટ્ર છે એનું શૂટિંગ કરવા માટે આપણે પણ આવ્યા હતા. તો લગભગ બધા આપણા અહીંયા આજુબાજુના એરિયાના યુટ્યુબર લગભગ બધા છે અહીંયા. હા, ઈ પાકું. આપણા પંથકમાં જેટલા પણ યુટ્યુબર છે, જેમ કે હું છું, લક્ષ્મણભાઈ છે, એવા નામી અનામી જે યુટ્યુબર છે બધા લગભગ અમારા જેવા બધા અહીંયા હે. અને લગભગ બધાની મુલાકાત થઈ ગઈ અને હજી લગભગ થતી જાય આવી રીતે મેળાપ થતો જાય છે. બરોબર છે. જો કે લક્ષ્મણભાઈ ના હું એક મારી રીતે ચાહક છું, જેમ મારા ચાહક બીજા છે, જે મેં તમને આગળ બ્લોગમાં દેખાડ્યું કે મારા ચાહક ઘણા મળ્યા મને. અને એ બધા ટૂંકમાં આપણે સબસ્ક્રાઈબર લક્ષ્મણભાઈ મળે ને, સબસ્ક્રાઈબર મળે ને, ઈ અમારે એક પ્રાઉડ થાય કે ભાઈ અમારા સબસ્ક્રાઈબર. સાચું હોય કે આપણે ટૂંકમાં આવડા દાયરામાં વહી જતો હોય, એમાં આપણે છેટેથી આમ ઊંચી વાત કરે ને, અંદરથી મોજ આવે ને, અંદરથી જે મોજ આવે ને ભાઈ, એવી મોજ ક્યાંય આવે નહીં. ખુશી આપણે વ્યક્ત જ ન કરી શકીએ. બરોબર છે. તો આ લક્ષ્મણભાઈ નો દીકરો, નામ મનન છે, તમે જે ઓળખો છો મનન ને, જે તમે મારા વ્લોગમાં જ જોઈ રહ્યા છો, જેમ કે એમના વ્લોગમાં તો તમે જોતા જ હોવ છો. પણ આપણે આજ લક્ષ્મણભાઈ ની મુલાકાત લીધી અને અજાણતા આપણે ભટકી રહ્યા છે. અને મારા સબસ્ક્રાઈબર જેમ મને મળે એમ આપણે આપણા જે લક્ષ્મણભાઈ છે એમના સબસ્ક્રાઈબર હું ખુદ છું અને એમના ફેમિલી એમની સાથે છે. તો એનો બ્લોગ પણ તમે જોતા રહેજો જેમ મારો જોઉં છો. તો ચાલો મિત્રો, હવે આપણે લક્ષ્મણભાઈને છૂટા કરીએ, કેમ કે એના સબસ્ક્રાઈબર વાટ જોતા હોય, એને હજી એડિટિંગ બાકી છે અને એમનો વ્લોગ હજી શૂટિંગ કરવાનો. લક્ષ્મણભાઈ તમારે તો ચાલુ જ છે, શૂટિંગ ચાલુ હોય, એડિટિંગ ચાલુ હોય, બધું કામ ભેરું હાલે. અને ભાઈ અમે એક યુટ્યુબર તરીકેની મારી વેદના કહું ને, તો જે અમે એડિટિંગ કરવું ને એ અમારા માટે એક મહત્વની વસ્તુ છે. બરોબર છે. બેઠા બેઠા અહીંયા આગળ એડિટિંગ કરતો અમારે એક્ટિવ રહેવું પડે. મેન પાર્ટ જ છે આપણે કામ. અમારા જે યુટ્યુબર છે, જેમને લક્ષ્મણભાઈ છે, જે હું છું, જેવા ઘણા નામી અનામી જે યુટ્યુબર છે, એમને ખબર જ છે કે ભાઈ અમારે જે એડિટિંગ જે પાર્ટ છે ને એ બહુ મહત્વનો હોય છે. મેં લક્ષ્મણભાઈને જોયા કે હમણાં જ અહીંયા બેઠા બેઠા તે એડિટ કરતા હતા. બરોબર છે. તો મેં કીધું હાલો આપણે આજે લક્ષ્મણભાઈ સાથે વાતચીત કરી લઈએ. તો એવું છે. તો ચાલો મિત્રો, હવે લક્ષ્મણભાઈને આપણે છૂટા કરીએ. મનન, રામે રામ. હવે જે તમારે કહેવાનું હોય કહી દો ભાઈ. આપણી ચેનલને જે રીતે સપોર્ટ કરે એ રીતે ભાઈ ચેનલનું નામ શું હોય? જાનવી પ્રવીણ બ્લોગ. જાનવી પ્રવીણ બ્લોગને પણ સપોર્ટ કરજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. બને એટલો સપોર્ટ કરજો તમારે. આભાર. આપણે હવે લક્ષ્મણભાઈને છૂટા કરીશું. કેમ મળ્યા લક્ષ્મણભાઈ? મનન, આ બધું પાલભાઈ તમને શું લાગે છે કે આ કોઈ મેળો કે શું લાગે છે? મહારાષ્ટ્ર છે ને, આ અવડી પબ્લિક બધી ભેગી થઈ, બધી આયર નાથે, બરોબર, આયર જાત મહારાષ્ટ્ર વર્લ્ડ રેકોર્ડમાં ઇતિહાસ રચવા જાય છે આપણો, બરોબર.
તો ગિનિસ બુકમાં જે નામ લખાવાનું હોય આપણું જે આયરનું એ આજ 23 તારીખ ને કાલે 24 તારીખે બહુ મોટો મહારાજ છે, બરાબર. તો આપણે એ વિશે આ બધી પબ્લિક ભેગી થઈ છે, બધા આયર ભાઈઓ ને આ બધા ગણખર આખા ભારતમાંથી થઈને બધા લોકો આવ્યા છે આપણામાં આ બધું. તો બહુ મોટે પાયે આયોજન છે, બહુ બધું ખૂબ નિહાળવા જેવી વસ્તુ છે, બધું જોવા જેવું છે. તો આપણે આ વિડીયો છે ને બધાને દેખાડ્યું, બધા જોવે કે કેટલા લોકોને આ બધું મહારાષ્ટ્ર કેવો લાગે, આપણે બધું બતાવશું એને પલભાઈ એ વિશે. તો આ બધી મેદની છે કોઈ મેળો નથી, આ બધા આહિર નાથે બરોબર ને મહારાષ્ટ્ર રચવા જઈ રહ્યા છે એના આ બધી પબ્લિક છે. આજ 23 તારીખે રાતે પ્રોગ્રામ છે બહુ મોટે પાયે જોરદાર. પાછો કાલે સવારે 5 વાગ્યાથી મહારાષ્ટ્રનું આયોજન છે, એટલે એ માટે બહુ આ વિશાળ સંખ્યામાં, જો કે 800 વીઘા જમીનમાં આપણા મહારાષ્ટ્રનો કાર્યક્રમ છે. આજ જે કાર્યક્રમ અત્યારે આ છે પ્રોગ્રામ એ તો અલગથી છે, એ જગ્યા 800 વીઘા જમીનમાં તો ખાલી મહારાષ્ટ્ર રમવાનું છે આહિરાણીઓને. તો 37,000 આહિરાણીઓ એક આરે રાસ રમશે. તો ખરેખર આવું તો પલભાઈ કૃષ્ણ ભગવાન હતા ને ત્યાં આવું નહીં બન્યું હોય કે આટલી પબ્લિક ભેગી થઈને મહારાષ્ટ્ર રમ્યા છે. ને કદાચ એ યુગમાં રમ્યા હોય તો આપણે કંઈ ખબર નથી, બરાબર. પણ અત્યારે એ વખતથી 5,500 વર્ષ પછી આવું કોઈ વસ્તુ બની નથી. આ પહેલી વાર બને છે ને બનવા જઈ રહી છે. પાછી આ વસ્તુ બનવી મુમકિન છે. આ બધું આવડું બધું સર્જન કરવું, આયોજન કરવું, બરોબર. તો બહુ અઘરી વસ્તુ છે, પણ ખરેખર બધાએ આહિર એકતા મતને આહિર એકતા બતાવી ને બધા ભાઈઓ એક હારે આવીને બધાએ આ કાર્યક્રમ કર્યો ને બહુ જોરદાર આયોજન કર્યું છે કે આયોજનમાં કોઈ ખામી નથી રહેવા દીધી. જમવાથી કરી, રહેવાનું કરી, ટોટલ સુવિધાઓ જે બહારથી આવ્યા છે, MP, UP, મહારાષ્ટ્ર જેવા ત્યાંથી આવ્યા છે એ બધા લોકોને અહીંયા આપણે ઉતારા આ તે બધું આપવાનું હોય, તો જેથી કરીને મહારાષ્ટ્રના બધી સુવિધા જળવાઈ રહે એ માટે આ બધું આયોજનનું બહુ ઉત્તમ સુવિધા રાખેલ છે ને બધું બહુ જોરદાર બધા ભાઈઓએ ગોઠવું છે. ને ખરેખર આવું આયોજન કરવું બહુ મુશ્કેલી છે ને આયોજન આપણે આગળ બતાવતા જશું કે ખરેખર હજી તો આપણે એન્ટ્રી કરી છે અહીંયાથી આ બધી વસ્તુ છે. તો આગળ તો કોઈ સીમા નહીં હોય, અવળી પબ્લિક હશે. તો આ બહુ મોટે પાયે ને આ બધું ગિનિસ બુકમાં નામ લખાય ને બધા લોકો જોઈ નિહાળે ને આવો કાર્યક્રમ કરતા રહીએ, જેથી કરીને બધાની એકતા જળવાઈ રહીએ.
તો મિત્રો જો આગળ ગ્રાઉન્ડ છે અને અત્યારે અહીંયા બધી તમારે સુવા બેસવાની અને બધી વ્યવસ્થા રાખેલી છે અને અહીંયા જેટલા પણ તમારે વિશ્રામ કરવો હોય તો તમે કરી શકો. અને આ આપણે સામતભાઈ, ગોવિંદભાઈ અને શ્યામભાઈ છે એ આપણા સબસ્ક્રાઈબર છે. અહીંયા આપણે મળી ગયા એટલે પછી આપણે કીધું કે હાલો અમારી સાથે. મિત્રો અહીંની વ્યવસ્થા આવી છે અને સામતભાઈએ કીધું એમ 37,000 થી વધારે જે આહિર સમાજ છે તેમની બહેનો દીકરીઓ એક સાથે રાસ લેશે અને વર્લ્ડ રેકોર્ડ બનાવશે. ત્યારે આ એક લાવો કહેવાય તમારા માટે, મારા માટે અને આહિરનો દીકરો જે હોય એના માટે આ ગર્વની વાત છે કે જેમની બહેનો અને દીકરીઓ 37,000 થી વધુ પણ આહિરાણીઓ એક સાથે રાસ લેશે. અને એક આપણે જે કહેવાય તો મિત્રો જો અહીંયા આપણે જમણવાર છે, જેમને જમવું હોય તે જમી શકે. અને અહીંની બધી વ્યવસ્થા આ રીતના છે, તમે શાંતિથી બેસી અને જમી શકો. બરોબર છે. અને આ આપણા સબસ્ક્રાઈબર છે બધા જે આપણે મિત્રો આ એક એવી વસ્તુ છે પ્રાઉડ થાય કે નીકળી એટલે આપણે બોલાવે ને એક યુટ્યુબર થકું જે આપણે એક ગર્વ થાય કે ભાઈ તમે બહાર નીકળ્યા એટલે તમને જે ઓળખે. બરોબર છે. અને અહીંયા બધી જમવાની વ્યવસ્થા રાખેલી છે. આ એમનું મેદાન છે અને અહીંયા તમે વિશ્રામ પણ કરી શકો. ગોવિંદભાઈ છે સાથે અને જે મેન એન્ટ્રી છે આપણી ત્યાંથી તમે આવી શકો. અને ત્યાંથી સીધા આવો એટલે આ મેદાન આવે. ત્યાં તમારે જે આગળ આપણે મેં તમને બતાવ્યું કે જેમાં આપણે જે એક શું કહેવાય આપણે તમારી કૃતિ હોય તમે જે બતાવી શકો ને જે તમારી કલા છે એ પ્રદર્શન કરવા માટે જ્યાં સ્ટોલ બનાવેલો છે. અહીંયા છે આપણો જમણવાર. મિત્રો આ ગયા ગ્રાઉન્ડ તમારે રાસ લેવો હોય તો જો ત્યાં આપણે પ્રોગ્રામ એલઈડી લાઈટ જે બધું છે ટીવીઓ ને એવું તમારા માટે રાખી દેવામાં આવેલું છે. આ છે સ્ટોલ જે આપણે મેન ગેટ છે ત્યાંથી અહીં સુધી છે. તમારે જે તમારી કલા હોય એને પ્રદર્શિત કરવી હોય તો કરી શકો છો. અહીંથી તમારે એન્ટ્રી છે, તમારે જે રમવા માટે એન્ટ્રી લેવી હોય તો તમે લઈ શકો. તો મિત્રો અહીંયા જો તમને આગળ બતાવ્યું એ રીતના સ્ટેચ્યુની છે. જોરદાર આયોજન કરેલું છે. મારી સાથે રહ્યો હું તમને બતાવીશ. જેટલો અમારાથી બનશે એટલું તમને હું બતાવતો જ રહીશ. જેટલું શક્ય થશે એટલું બતાવીશ. તમારા માટે એલઈડી ટીવી જે પડદા હોય છે તે લગાડી દેવામાં આવ્યા છે જેથી કરીને તમને ફાસ્ટ દેખાય. બધી વ્યવસ્થા રાખેલી છે. તો આજે એક આહિર તરીકે પ્રાઉડ ફીલ થાય છે મિત્રો કે આ કોઈ એક વ્યક્તિ ન કરી શકે પણ સમાજ ભેળો મળી અને આ આયોજન કરેલું છે. અને મારા માટે પ્રાઉડ ફીલ થાય એવી વાત છે કે જે વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે એનો હું અત્યારે સાક્ષી છું. જે 37,000 આહિરાણીઓ ભેરી મળી અને એક રાસ લેશે. અને આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવેલા છે. જેમાં નામી કલાકારો છે ભાવેશ આહિર, માયાભાઈ આહિર તેવા આવી રહ્યા છે. માણસની મેદની અત્યારે ઉમટી રહી છે મિત્રો. તો ચાલો આપણે આગળ મળીએ. સાથે રહેજો, જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. એક એવું ઉદાહરણ પૂરું પાડ્યું
કે આ સમાજ જે શક્તિ પૂજક સમાજ છે, એ સમાજની શક્તિ, એ સમાજની નારી શક્તિ પછી બેટ બોદરના આંગણે હલ્દીમાં એટલે કે સોનબાઈમાં ભેગા હોય કે લોડવા ગામના આપણા વેજીયાએ હોય, એક ઉદાહરણો આપણે જોઈએ તો આપણી નારી શક્તિના જે ઉદાહરણો છે એ સમગ્ર વિશ્વને પ્રેરણા પૂરી પાડે એવા ઉદાહરણો એમનાથી પ્રેરિત થઈ અને આ મહારાષ્ટ્રની જે કલ્પના આપણા સમાજની બહેનોએ કરી અને સાહેબ મને કહેતા ગર્વ થાય છે, મારી છાતી ફાટી જાય છે કે બહેનોના આ કાર્યને સમગ્ર આહિર સમાજે પોતાના ખભા ઉપર ઉપાડી લીધો અને આખા સમાજમાં ક્યાંય વાદ નહીં, વિવાદ નહીં અને ભાઈ સિવાયની વાત નહીં. આ બહેનો એક સરસ મજાનું સૂત્ર આપ્યું, એક લોહી આહિર, અને સમગ્ર ગુજરાતનો આહિર સમાજ એક ટાંકણે બંધાઈને આજે દ્વારિકાના પ્રાંગણમાં સમગ્ર વિશ્વની સામે ખભો મિલાવીને કહે છે કે અમે એક લોહી આહિર છીએ. ભગવાન શ્રી કૃષ્ણ 5250 વર્ષ પહેલા અમારા સાથે રમતો હતો. એ તમારી કલ્પના છે, પણ અમે એવું કહીએ છીએ કે કૃષ્ણ કાર્યો ઠાકર અમને મૂકીને ક્યારેય ગયો નથી. અમારી તેજે તેજે આજે કૃષ્ણ હાજર છે. ત્યારે મહારાષ્ટ્ર ભગવાનની ખૂબ દયાથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને આપણો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આજનો જે એકાદશીના જાગરણનો કાર્યક્રમ છે એ ટૂંક સમયની અંદર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે હું વિનંતી કરીશ મારા સાથી મિત્ર અને આપણા સમાજનો એક વક્તાની દ્રષ્ટિએ ઘરેણો એવા હિરજીભાઈ મેક્સને કે તેઓ આગળનો દોર આપણા દીપા કથાની શરૂઆત કરાવશે. થેન્ક યુ માય ડિયર ફ્રેન્ડ નરેશભાઈ, જેની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને આપ બધાની રૂડી હાજરીથી આજનો આ પ્રસંગ ભવ્યાતિ ભવ્ય બનશે. એક શિક્ષક તરીકે મિત્રો આ રાસ માટેનું ગ્રાઉન્ડ છે. આ તમને છેક સુધી જે લાઈટો દેખાય ને ત્યાં સુધી આપણે રાસનું ગ્રાઉન્ડ છે. મહારાષ્ટ્ર જે વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે, જે 37,000 થી વધુ આહિરાણીઓ જે રાસ રમશે તેમનું આ ગ્રાઉન્ડ છે. ને આમનામ તમે આવો એટલે અહીંથી તમારે બે સાઈડથી એન્ટ્રી છે, જે પહેલા બતાવી અને પાછળ જે હમણાં જોઉં છો એ બધી બે સાઈડથી એન્ટ્રી છે. અને સીધે સીધા વયા જાઓ એટલે જ્યાં અત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે ત્યાં જવાશે. અને આ સાઈડથી આવશો રૂક્ષ્મણી મંદિર પાસે તો ત્યાં પેલું ગ્રાઉન્ડ આવશે જે મહારાષ્ટ્ર રમવાનું છે તે ગ્રાઉન્ડ. ને આપણે એક સાઈડથી એન્ટ્રી ગેટ છે અને જે બીજો આપણે પહેલા તમે જોયો એ જે આપણે સામતભાઈ આહિર સાથે જે વાત કરી હતી ત્યારે જે ગેટથી એન્ટ્રી આપણે ઓલા ગેટેથી લીધી હતી, આ બીજી સાઈડનો એન્ટ્રી ગેટ છે. ચલો મિત્રો, તો હવે મળીએ આપણે આગળ. આપણે શ્યામભાઈ ને શું લાગે આ કાનોડો આવીએ ખરો? આ મહારાષ્ટ્રમાં ખરેખર અવળી પબ્લિક ભેગી થઈ છે તો કૃષ્ણ ભગવાન મારું માન્યતા પૂર્વક એમ થાય છે કે ખરેખર અવતાર ધારણ નહીં પણ એના એક સ્વરૂપ લેખે આવશે આ મહારાષ્ટ્રની અંદર. તો પબ્લિક અમુકને દર્શન પણ દેશે એવું નથી.
તો આ મહારાષ્ટ્રમાં ખરેખર લાભ લેવા જેવો છે, બહુ સારું છે ને કૃષ્ણ ભગવાનને આવવું પડીએ એમાં મારું માન્યતા એમ કરે છે કે કૃષ્ણ ભગવાનને આ મહારાષ્ટ્રમાં આવવું પડીએ, ગમે એ રૂપે આવવું પડીએ. હવે કઈ રૂપે આવે એ તમારો રામ જાણે, પણ આવશે એ 100% છે. તારું કેવું શું થાય પાલભાઈ? ના પાક્કું આવે જો. તો મહારાષ્ટ્રનો આ મોટો ગ્રાઉન્ડ છે, આ એન્ટ્રી ગેટ છે, બરોબર. ને આપ લોકો બધા સવારે 5 વાગે વહેલા 4 વાગે આવી જાજો, જેથી કરીને તમને જોવાનું યોગ્ય સ્થળ જળવાઈ રહે. હા બરાબર. તો જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ બધાને. મિત્રો જો સામતભાઈએ જેમ કીધું એમાં ભગવાન શ્રી કૃષ્ણને આ રાસમાં સામેલ થવું જ પડશે, એમાં કોઈ શંકાને સ્થાન છે જ નહીં. ભલે પછી તે ગમે રૂપમાં આવીને અમુક લોકોને દર્શન પણ આપશે, એ આવવું પડશે. એ 100% વાત છે. શું કે સામતભાઈ? ના ના હોય 100% પાલભાઈ આવે જ, એમાં કઈ મત નથી, શંકાને કોઈ સમાધાન નથી. કારણ કે આહિરનો આશરો એવો મોટો છે કે આશરાને લઈને કૃષ્ણ ભગવાનને આ તો બહુ મોટે પાયે છે. એટલે બધાને જે આપણે આહિરને હરાપ હતા એ હરાપ સમાપ્ત કરવા અહીંયા આવવું પડશે. હવે આજથી આ આહિર બધા એક થઈ ને આવા કાર્ય કરીએ. સાચી વાત છે. તો મિત્રો સામતભાઈએ જે વાત કરી કે આહિર સંમેલન, આહિર એકતા મંચ, આહિર સેના જે છે આપણી, તેના થકી આ બધા કાર્યો થાય છે. અને જે મહારાણી રાસ કહેવાય છે, આહિરાણીઓ જે 37,000થી વધુ પણ આહિરાણીઓ રમશે એનું આ ગ્રાઉન્ડ છે. તો ચાલો મિત્રો હવે આગળ તમને બતાવતા રહેશું અમે જેમ આગળ જશું એમ, જેવો ટાઈમ બરોબર છે. અને આપણે એન્ટ્રી ગેટ 1 નવાથી એન્ટ્રી ગેટ 2 જે આપણે આગળ તમને બતાવ્યો તે